મહત્વના સમાચારો પર તો નર્મદામાં આદિવાસી વિદ્યાર્થીઓને બસની મોટી રાહત। ગુજરાત સરકારે જિલ્લામાં 11 બસો ફાળવી। રાજપીપળામાં 5 મિની બસોનું લોકાર્પણ કરાયું। સાંસદ મનસુખ વસાવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। ધારાસભ્ય દર્શના દેશમુખ બસોની લીલી ઝંડી આપી। અંતરિયાળ વિસ્તારો માટે બસ સેવા શરૂ કરાઈ। વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચવા સહાય મળશે। રાજપીપળા ખાતે ભગવાન બિરસા મુંડા जनजातीय परिवहन योजना हेठળ આજે વિદ્યાર્થી મિત્રોને અગવડરૂપ ના પડે એ માટેની 11 જેટલી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાંથી 5 બસો અગાઉ આપી દેવામાં આવી છે, જે મોટી બસ હતી, અને આજે નાની મિની બસ જે ગામડાઓના અંતરિયાળ વિસ્તારમાં પણ જઈ શકે અને વિદ્યાર્થી મિત્રોને અભ્યાસ કરવામાં કોઈ મુશ્કેલી ના પડે અને અભ્યાસમાં તેમને સારી રીતે અભ્યાસ કરી શકે એ માટે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશના જનજાતિ સમાજના સર્વે લોકો માટે, આદિવાસી સમાજના લોકો માટે, એમના અભ્યાસ માટે અને એમના શિક્ષણ માટે જે રીતના ચિંતા વ્યક્ત કરી છે એને ધ્યાને લઈને આ વિદ્યાર્થી મિત્રોનું જીવન ખૂબ સારું બની રહે અને એમના જીવનમાં એમની કેરિયર ખૂબ સારી બની રહે, એમના અભ્યાસમાં કોઈ મુશ્કેલી ન પડે એના માટે આ મિની બસો આપવામાં આવી છે, જે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગરડેશ્વર અને નાંદોદ તાલુકાના આમલેથા, ઝેર છે અને લીમખેતર આ બધા ગામોની સાથે સાથે ડેડિયાપાડાના પણ દેવમોગરા છે, ડુમખલ છે, સુકવાલ છે, આંબા ગામ છે, માથાસર છે, આવા અનેક અંતરિયાળ ગામડાઓમાં આ નાની નાની મિની બસો દ્વારા વિદ્યાર્થી મિત્રોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ખાસ કરીને ગુજરાતના ટ્રાઇબલ વિસ્તારની અંદર જે વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે એમને અપડાઉન કરવા માટે કોઈ તકલીફ ના પડે એના માટે ટ્રાઇબલ વિભાગમાંથી 111 બસો, એમાં કેટલીક મિની બસો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે ફાળવી છે। એ આદિવાસી વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ છે। આપણા રાજપીપળા ખાતે પણ આવી 11 બસોની ફાળવણી કરી છે। 11 બસોમાંથી 6 બસો અગાઉ આવી ગઈ છે, જે મોટી બસો છે, પણ કેટલાક ઇન્ટ્રેલ ગામો જે છે, ડેડિયાપાડાના માલસામોટ કે ડુંગરા વિસ્તાર, નાંદોદ તાલુકાના અંદરના ગામો કે જ્યાં મોટી બસ ના જઈ શકે એવા રૂટો પર મિની બસો ફાળવી છે। તો આ 5 બસો આજે મિની બસો આવી છે, એ ખાસ કરીને નર્મદા જિલ્લાના આદિવાસી જે વિસ્તારો જે છે એ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ના પડે એના માટે આ મિની